જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 ના દરેક વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ક્લાસ દરમિયાન એકમ નંબર 6 ગુજરાતીમાં લોહીની સગાઈની શરૂઆત કરી હતી, જે ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ માંથી લેવામાં આવેલી એક ટૂંકી વાર્તા છે. વાર્તાનું મુખ્ય પાત્ર છે મંગુ. માનસિક રીતે અસ્વસ્થ છે, એટલે કે ગાંડી છે, અને એમની માતા અમૃત કાકી આ ગાંડી દીકરી પર પોતાનો વહાલ વરસાવે છે. ગામના લોકોએ અમૃત કાકીને સલાહ આપી કે તમે મંગુને દવાખાનામાં મૂકી આવો, પાગલખાનામાં મૂકી આવો. પણ અમૃત કાકી છે આ કોઈને સારો એવો પ્રતિભાવ આપતા નથી, તો દરેકની વાતને એ ગણકારતા નથી. ત્યારે મંગુ કાકીને અમૃત કાકીને એક દ્રશ્ય જોવા મળે છે કે ગામમાંથી કોઈ એક પાગલ છે એ દવાખાનેથી સાજો થઈને આવે છે. એટલે અમૃત કાકીને પણ મનથી તો એમ થતું નથી, પણ જો મારી દીકરી મંગુ છે સારી થઈ જાય એના માટે મંગુને દવાખાનામાં મોકલવા માટે તૈયાર થઈ જાય છે. મંગુ અમૃત કાકીને એમના સંતાનો 2 દીકરાઓ અને 1 દીકરી મંગુ હતી. રજાઓના સમયમાં જ્યારે એમના સંતાનો છે ઘરે આવતા ત્યારે અમૃત કાકીનું આંગણું છે એના પૌત્ર પૌત્રીઓથી ભર્યું થઈ જતું. પણ ક્યારે અમૃત કાકી છે એ પોતાના પૌત્રોને રમાડવા માટે એટલા બધા હરખ પતોડા થઈ જતા નહીં. બાળકોને અમૃત કાકીના સંતાનોને આવું કશું ખોટું લાગતું ને કે મારા મમ્મી છે અમારા બાળકોને, અમારા દીકરા દીકરીઓને રમાડતા નથી. પણ એમની જે વહુઓ છે એમને આ બાબત ગમતી નથી કે ગાંડો હીરો એને અહીંયા લગાડી રાખ્યો છે, અને પોતાના સંતાનોના દીકરાઓને તો એ ગણકારતા પણ નથી. એટલે કહે છે કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીથી અલગો કરતા નથી. શું કહે છે કે પોતાના સંતાનોને ક્યારે તેડતા પણ નથી અને ઓલી ગાંડી મંગુ છે એને છાતીથી અલગ કરતા નથી. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. આજે આપણે જોઈએ આગળનો ભાગ નંબર 2, જેટલે વિષય વસ્તુની વાત આપણે કરી શકીએ. દીકરી માને મોએ સંભળાઈ દે. મંગુને ખોટા લાડ લડાઈને તે જ વધારે ગાંડી કરી મૂકે છે. અમૃત કાકીને 2 દીકરીઓ અને 2 દીકરાઓ હતા. આમાંની એક દીકરી છે સાસરે હતી. એ પોતાની માતાને શું કહેતી કે મંગુને તમે ખોટા લાડ લડાવો છો અને આમ લાડ લડાવીને તમે જેને ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડા પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. જો આપણે પહેલેથી સારી ટેવ પાડી હોય તો એ ટેવ છે કાયમ માટે જળવાઈ રહે. એટલે તમારા ખોટા લાડના કારણે મંગુ છે ગાંડી થઈ ગઈ છે. પ્રાણીઓને પણ જો આપણે સારી ટેવ પાડીએ તો એને પણ ખબર પડે કે ક્યાં ઝાડા પેશાબ કરાય અને ક્યાં ઝાડા પેશાબ ન કરાય. આપણા ઘરે સામાન્ય કોઈ પાલતુ પ્રાણી કૂતરો પાળેલો હોય તો આપણે એને ટેવ પાડીએ એ પ્રમાણે વર્તન કરે. એટલે અહીંયા મંગુની અમૃત કાકીની દીકરી અમૃત કાકીને ઠપકો આપે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? આ તો માત્ર 12 વર્ષની નાનકડી છોકરી છે, આને ટેવ પાડી હોય તો શું એને ભાન ન આવે કે ક્યાં ઝાડા પેશાબ કરાય? એ મૂંગી છે પણ કે બેહરી નથી કે આપણું કાને ન ધરે. એ ખાલી મૂંગી છે પણ આપણે જે કહીએ સાંભળે તો ખરી છે. કાને ધરવું એટલે વાતને સાંભળવી, કાને ન ધરવું એટલે વાતને સાંભળવી નહીં. અણદેખ્યું કરવું એટલે કે છે કે મૂંગી એ ગાંડી છે, કાંઈ બેહરી કે મૂંગી નથી કે એ આપણી વાતને સાંભળે નહીં. ભૂલ કરે તો 2 લપડાટ છોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. શું કહે છે ક્યારેક એનાથી ભૂલ થાય ને 2 ઝાપટ આપણે મારી દઈએ તો બીજી વાર એ કામ
દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરી હવે કઈ આગળ મંગુ વિશે બોલે એ પહેલા જ અમૃત કાકી સે રડવા સરખા થઈ જતા, કારણ કે દીકરી વિશે કંઈ પણ સાંભળી શકતા નહોતા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવ્યું. દીકરીને પણ એમ થતું કે મારે મમ્મીને કેવું નથી, પણ આવા લાડના કારણે એણે પોતાની દીકરીને બગાડી છે. એટલા માટે દિલથી તો એની વેદના પણ એ સમજે છે મમ્મીની, પણ જો આ સમયાંતરે કેવું કહીએ નહીં તો એ દિવસે ને દિવસે વધતું છે. એટલે દીકરી પણ આવું કહીને એનું હૈયું ભરાય છે, એટલે એ પણ રડવા છે થઈ જશે. પરંતુ કઠણ કાળજો કરી એ મનનો ડૂમો કાઢી નાખ્યો, પણ હિંમત કરીને કઠણ કાળજો કરીને એ મનમાં જે કાંઈ ભર્યું છે એ તરત એની માતાને કહી દીધું. તું કઈ કાંઈ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એમના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળ ઉપાડ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. અત્યારે ટેવ પાડી દીધી છે. ભિખારીને આપણે પૈસા આપીએ એટલે એને ટેવ પડી જાય કે માંગીને ખાવાનું, પણ એને આપણે પૈસા આપવાનું બંધ કરીએ અને કહીએ કામ કરીને ખા, તો એને એનું ભવિષ્ય છે એમાં ક્યારેક આવી તકલીફ પડે તો એ પોતાનું પેટ છે કામ કરીને ભરી શકે. પણ આપણે એને મદદ કર્યા જ જઈએ તો ક્યારેક ભવિષ્યમાં એમાં ક્યારેક દિવસ આવે કાંઈ ન મળે તો એ ભૂખ્યો રહી જાય. એટલે અહીંયા કીધું કે અત્યારે તો તું છે પણ કાયમ થોડી બેસી રહેવાની છે. એક સમયે તારું પણ મૃત્યુ થઈ જશે અને મંગુની જવાબદારી ભાભીઓને સંભાળવી પડશે. ત્યારે અમે કાંઈ ભાભીઓ કાંઈ મળમૂત્ર સાફ નહીં કરે અને પછી મંગુ છે દુઃખી થઈ જશે, એની કોઈ આટલી સેવા સાધન તો કરશે નહીં, ત્યારે એને દુઃખ થાય છે. એટલે અત્યારથી ટેવ પાડશે તો સારું છે. સહેજ અટકીને ધીમે સાથે એ કહે, દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડા પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ. એને દવાખાને તમે મૂકી આવો, ભલે ગાંડામાંથી સાજી ન થાય, પણ એને ઝાડા પેશાબ ક્યાં કરવા, કપડાનું ધ્યાન કઈ રીતે રાખવું આની ખબર પડશે તોય ઘણું હશે. ભાઈઓના ઘરમાં ભગવાનને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. હા, એમ ભવિષ્ય તો આમ સારું છે. ભાઈઓને ભગવાને બધી ધન ધાન્યથી સમૃદ્ધ કરેલા છે અને ભાભીઓનો સ્વભાવ પણ સારો છે કે એ આની સેવા કરે, ટંકે એને ખાવાનું પણ આપશે. પણ જો આપણે થોડું ઘણું ધ્યાન આપે તો મંગુનું ભવિષ્ય છે સુધરે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા તે દીકરી કહી નાખી. અમૃત કાકી લોકો જ્યારે એને કહેતા દવાખાનામાં મૂક્યા હોય ત્યારે એને કહેતા કે એ તો એક પાંજરાપોળ જેવું છે. પાંજરાપોળ એટલે શું કે જે અશક્ત ઢોર હોય એને રાખવા માટેની જગ્યા. આ દવાખાનું પણ એના જેવું છે. એટલે ગામના લોકો પરાયા કહેવાય, એને કઈ બધી વાત ન કહેવાય, ગામના લોકોને ન કહી શકે, પણ પોતાની દીકરી અમૃત કાકીને બધી વાત કહી દેતી જે ન કહી શકાય એવું. પણ દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. ભલે દવાખાનું પાંજરાપોળ જેવું હોય અને કદાચ મંગુ એમાં મરી પણ જાય તો એના કુટુંબનો પણ છુટકારો થઈ જાય અને મંગુને તમારે આજીવન છે આવી સેવા ચાકરી કરવી પડશે નહીં. દીકરા તમારા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં નથી જાઉં એનો કઈ અર્થ નથી. દીકરાઓ સારા કામે લાગી ગયા છે, દીકરી પણ સાસરે સારા એવા જગ્યાએ પરણાવેલી છે અને પૂરી સમૃદ્ધિ છે એની પાસે. અને આવા સમયમાં હું જો માં મટી જાઉં તો આ બાબતનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ થઈ. હું મંગુની સાચી માં બની જઈશ ત્યારે જ લોહીની સગાઈ છે એવું કહી શકાશે. લોહીનો સંબંધ છે માં અને દીકરી વચ્ચેનો એવું કહી શકાય. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતી. દીકરી સમજાવે કે દીકરો સમજાવે, કોઈ પણ સમજાવે, પણ અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા માટે તૈયાર નથી થતા કોઈ પણ બાબતમાં. દીકરો માના આ ભાવને સમજી ગયા હતા. એના જે દીકરાઓ હતા
એ બધા માતાની લાગણીને, માતાના સ્નેહને, માતાની મમતાને, દીકરી પ્રત્યેની એની જે ભાવના હતી એને સમજી ગયા હતા. એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. એટલે દીકરો ક્યારે એક બેમાંથી એક દીકરા છે માતાને ક્યારે ન કહેતા કે તમે મંગુને દવાખાનામાં મૂકી આવો. આવો ભાઈઓ એના દીકરાઓ ક્યારે કહેતા નહીં. દવા કરનારાઓ ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડા પેશાબને કપડાનું ભાન આવે. ભલે દવાખાને મૂકવા ન જાય પણ એવી એક તાલીમ પામેલી નર્સ કોઈ હોય તો એ નર્સને આપણે કે ડોક્ટરને ઘરે બોલાવીએ અને એની પાસે તાલીમ અપાવીએ તો મંગુને ઝાડા પેશાબ ક્યાં કરવા જોઈએ, કપડાં કઈ રીતે સાચવવા જોઈએ, અથવા તો કપડાનું ભાન છે એને આવે. આવો વસવસો એના મનમાં હતો કે એના મમ્મીને એની માતાને કહી શક્યા નહીં દીકરાઓ. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેવું હતું નહીં. કારણ કે એની ફીસ પણ વધારે થાય, ઘરે બોલાવવામાં આવે એટલે ડોક્ટરો અને નર્સ પૈસા પણ વધારે લે, એટલે ઘરે આ બધું કરી શકાય એમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. મમ્મીને માતાને ક્યારે એવી વાત કરી નહોતી કે આપણે નર્સ કે ડોક્ટરને ઘરે તાલીમ આપવા માટે બોલાવ્યું. છતાં અમૃતતાઈ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. અમૃતતાઈને એમ હતું કે હું મારી દીકરીને સાજી કરી નાખીશ. એટલે એમણે પોતાની શ્રદ્ધા પ્રમાણેના જે કંઈ ઉપચારો સારવાર કરતા હતા એ નામ ચાલુ રાખ્યું. દવા કરનારો વણમોતરિયા ઘેર આવી પહોંચ્યો. સલાહ આપવાવાળા કાંઈ પણ વિચાર્યા વગર ઘરે આવે ને સલાહ આપીને પાછા જતા રહ્યા. શિલાજીત વેચનાર કે હિંગ વેચવાના મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. શિલાજીત વસ્તુ છે હિંગ વેચવાવાળો. મંગુ ગાંડી છે એવું જાણે એટલે એમ કહે કે મારી પાસે ગાંડાને સાજા કરવાની દવા છે એવો દાવો કરતો. અમૃતતાકી માનતા કે હજારો ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. ઘણા બધા ઉપચારો કરી આમાંથી એકાદો ઉપચાર તો સક્સેસ થાય તો એમાંથી મંગુ સાજી થઈ જાય. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. બીજો ગમે ખોટી સલાહ આપે તો પણ અમૃતતાકી વાતને ગંભીરતાપૂર્વક ધ્યાનથી સાંભળે અને એ વાતનો અમલ પણ એવો કરતા. કારણ કે એને પોતાની દીકરીને સાજી કરી હતી. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર બહારે ધાતા એટલે કે જાતા. જોશીઓ અને ભુવાઓ પાસે પણ દાણાઓ જોડાવાનું કામ ને આવું બધું કામ છે કર્યા વગર એટલે જોશીઓ અને ભુવાઓનો પણ આ ઘરે દબદબો રહેતો હતો. એક જોશીએ ભાગ્યું હતું એટલે કે કહ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માક્ષર મહિનો અમૃતતાઈનો આરાધ્ય દેવ બની ગયો હતો. કોઈએ તો જોશીએ એમ કીધું કે માક્ષર મહિનામાં એના ઉપર જે કંઈ બાધાઓ છે એ બધી દૂર થશે અને એની દશા છે એ બદલાઈ જશે. એટલે માક્ષર મહિનાની રાહ જોતા અમૃતતાઈ માટે માક્ષર મહિનો છે એનો આરાધ્ય દેવ એટલે ક્યારે આવશે એવી વાટ છે જોઈને બેઠા. માક્ષર મહિને તાળે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. માક્ષર મહિનામાં મંગુને 14 વર્ષ પૂરા થતા હતા. એટલે કોઈ ડાયો માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃતતાઈ ચડી જાય. આપણે કહેતા હોય કે 12 બુદ્ધિને 16 શાંત. તો અમૃતતાઈ મંગુની 14 વર્ષની ઉંમર હતી અને 14 વર્ષમાં જો એનું વર્તન બદલાય જાય તો એ વર્તન છે કાયમ માટે પછી જળવાય રહે. એટલે શું થતું કે મંગુ તો કોઈ તરંગે ચડી નહીં પણ અમૃતતાઈ છે ચોક્કસ તરંગ પર ચડી ગયા હતા. 14 ઉતરતા કમુને પરણાવી. 14 વર્ષ પૂરા થયા એટલે કમુને પરણાવી એટલે મંગુને પણ પરણાવી છે એવી ઈચ્છા અમૃતતાઈને હતી. મંગુ ડાયો હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું. મંગુ ગાંડી છે જો એ ડાયો હોત સાજી હોત તો કમુની જેમ મંગુને પણ પરણાવી હોત. એટલે મંગુને પરણાવવાના સપનાઓમાં અમૃતતાઈ છે રચ્યા બચ્યા છે. જો માક્ષર મહિનામાં એને મટે તો મૂળનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમૂહ હા પડી ગઈ. જો માક્ષર મહિનામાં એની ગાંડ પણ છે સાજુ થઈ જાય તો રૂપવાન તો એટલી સુંદર છે કે મૂર્તિઓને જોવા આવે તો સાનેથી એને હા પડી ગઈ. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી છે અને મનોમન વિચારી લે કે હાલો મંગુને માક્ષર
પેશાબ કરવા જાય, મંગુ છે એ ચોકડીમાં પેશાબ કરવા માટે ગઈ. એટલે આ દ્રશ્ય અમૃતતાઈએ જોયું એટલે એ બીજા લોકોને જણાવ્યા કરતા કે જો મંગુના ગાંડપણમાં સુધારો આવ્યો છે. આવું પારાયણ વારંવાર દરેક વ્યક્તિઓને કહેતા કરતા હતા. જોશીનું કેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં અને આ વખત પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠો. જોશીએ કીધું તું માક્ષર મહિનામાં દિશા બદલાય છે, સાજી થઈ જશે, એનો શબ્દ વચનો છે સાચા પડશે. અને ક્યારે નહીં મંગુએ અત્યારે ચોકડીમાં પેશાબ કરવા બેઠી છે. સાંભળનારને ગળે આ વાત કરવી મુશ્કેલ હતી, કેમ કે એને કોઈ રસ ન હોય બીજાની વાતોમાં. કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે કોતરતી નજરે પડતી. જ્યારે અમૃતભાઈ વાતો કરતા કે જો મંગુ છે ને એ ચોકડીમાં પેશાબ કરવા માટે બેઠી હતી, જેમ ડાયા માણસો બેઠે તેમ. પણ સામેવાળો માણસ જ્યારે મંગુને જોયો તો મંગુ છે જે જગ્યાએ બેસી છે ત્યાં પેશાબ કરીને જે માટી ગાળા વડે બગડે છે એ આંગળા વડે ખોતરતી. એટલે સામેવાળા માણસના મનમાં આ બાબતમાં કોઈ અસર પડતી નહીં. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એવી નવી વાત મળી જતી. મેં કહ્યું કે સામાન્ય ડાયની માફક ઊભી થઈ ગઈ. મંગુના મનમાં તાણ ચડે પાછી ઊભી થઈ જાય, જેમાં ડાયો માણસ ઊભો થાય એવી રીતે. આમ અમૃતતાઈનો આશાભર્યો માક્ષર મહિનો આવ્યો છતાં મંગુ ડાયો તો ન થઈ. પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. માક્ષર મહિનો રાહ જોતા આવી ગયો, પણ મંગુના વર્તનમાં કઈ બદલાવ ન થયો. ગાંડીની ગાંડી રહી. પણ ગામની એક છોકરી હતી, નામ હતું એનું કુસુમ, જે કન્યા વિદ્યાલયમાં ભણતી. એ કુસુમ પણ મંગુની જેમ હવે ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. જેમ મંગુનું વર્તન હતું એવું જ અત્યારે કુસુમનું વર્તન છે. અમૃતતાઈને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાયરેક્ટને છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મૂંગીને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. અમૃતતાઈને આ વાત સાંભળીને દુઃખ તો થયું, પણ એક એને સંતોષ પણ થયો કે ડાયરેક્ટની છોકરી અત્યાર સુધી જે હતી એ ગાંડી થઈ જાય તો કેટલી ભાન ભૂલી જાય. તો મારી દીકરી તો જન્મથી ગાંડી છે, તો એ આવું વર્તન કરે તો એમાં કાંઈ નવાઈ પમાડે એવું છે નહીં. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃતતાઈને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. નક્કી કર્યું કુસુમના કુટુંબમાંથી કે એને દવાખાને મૂકી આવે. એટલે અમૃતતાઈને આ ન ગમ્યું અને એને શું વિચાર્યું કે જો કુસુમની માં અત્યારે જીવતી હોય તો એ કોઈ પણ કાળે કુસુમને દવાખાનામાં મૂકવા દે નહીં. માં વગર બધું સૂનું હતું, અસૂનું કહ્યું છે તે ખોટું નહીં. માં વગરનું બધું સૂનું, આપણે એવું કહેવત પણ કહેતા હોય. આ કહેવત ખોટી નથી, આવું અમૃતતાઈને અત્યારે લાગે છે. એ સાથે પોતાની આંખ વીંચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. આ જે વિચાર કરે છે ત્યાં એને એક દ્રશ્યની આંખ સમક્ષ ખડું થયું કે મંગુના ભાઈઓ મંગુને પણ દવાખાને મૂકવા જઈ રહ્યા છે. આ દ્રશ્ય યાદ આવતા માત્ર યાદ આવતા અમૃતતાઈ છે ધ્રુજી ઉઠે છે